એડમિટ થયા ત્યારથી મૃત્યુ થયું ત્યાં સુધીની શું થઈ આખી ગતિવિધિ હોસ્પિટલ દ્વારા એટલું અમે જાણવા માંગીએ છીએ। અમરેલીની સિવિલ હોસ્પિટલની અંદર જબરજસ્ત હંગામો જોવા મળી રહ્યો છે। પરિવારજનોએ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા, જેની ઠુમરે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી। અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાની અંદર આવી છે। અમરેલીની સિવિલ હોસ્પિટલની અંદર જબરજસ્ત હંગામો જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં મહિલાનું મોત થતા હોબાળો થયો છે। કોથળીના ઓપરેશન માટે આવેલી મહિલાનું મોત થતા એ સિવિલ હોસ્પિટલની અંદર પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। બનીબેન મણદુરિયા નામની મહિલાનું મોત થતા સિવિલ હોસ્પિટલની અંદર ઓપરેશન દરમિયાન બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। મૃતક મહિલાએ બોટાદ જિલ્લાના ટાટમ ગામની રહેવાસી છે। પરિવારજનોએ ઓપરેશન દરમિયાન બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે। પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આરોપ લગાવતા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પરિવારજનોને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી। ઘટના અંગે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તે પ્રકારની ખાતરી પણ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી। પરિવારજનોએ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। પરિસ્થિતિને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। જોકે મૃતકની બોડીને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે લઈ જવામાં આવી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। જોકે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારજનોની સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવી હતી, જેની ઠુમ્મરે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી। હોસ્પિટલ તંત્ર પણ તપાસમાં સંપૂર્ણ સહકાર આપે એ પ્રકારની વાત કરી અને આ એક ઘટના બનતાની સાથે જ જિલ્લા આરોગ્ય સેવાઓને લઈ સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટર અધિકારીઓને લઈ હવે સવાલો ઉઠી રહ્યા છે કે બોટાદની એ મહિલા કે જેમના ઓપરેશન અર્થે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને ત્યાં આ પ્રકારની ગંભીર બેદરકારી કે જેના કારણે એક મહિલાનું મોત થાય છે અને મહિલાનું મોત થયાની સાથે જ હોસ્પિટલ તંત્ર એ યોગ્ય કાર્યવાહી કે જવાબ ન દેતા હંગામો મચ્યો અને હંગામો થતાં અંતે હોસ્પિટલ એ તંત્રએ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। બતાડો મારી દાદાની દીકરીને બતાડો બાપા બતાડો બરોબર છે ભાઈ ચાહતાને મારી બેનને ચાહતાની બાપા બતાડો બતાડો યા બની જા ભાઈ છે એની બોડી બતાડો બાપા હવે બરોબર છે યા બાપા યા મારી માતને જાય છે ટેકલી દીધી પાછી નહીં આવી કે પણ એને બાળકને એ મળે એને પાછી નહીં લાવી એને મળે એની કોશિશ એમને બતાડો બાપા અમને મળે એની કોશિશ કરશું
બધા આદમી આ બધું આંસુ આપણને ન્યાય અપાવશે. આજે આંસુ છે ને તે આપણને ન્યાય અપાવશે. ગળામાં કોઈ હોલ અને શું થઈ ગયું છે એ પરિવારને જ્યાં સુધી આ બેનનું મરણ ન થયું ત્યાં સુધી પરિવારને કોઈ પણ પ્રકારની માહિતી નથી કે ખાલી કોથળીનું ઓપરેશન કરાવવા આવ્યા અને મૃત્યુ સુધી કેવી રીતના પહોંચ્યા એક એ માહિતી નથી. બીજી આમનું જે ઓપરેશન થયું એ કોણે કર્યું, કઈ ટીમ હતી, કયા ડોક્ટર હતા, એ ક્યાંયથી જાણવા મળતું નથી. એટલે અમારી સિમ્પલ માંગણી એવી છે કે પહેલા તો શું થયું બેન સાથે એનું એક્સપ્લેનેશન હોસ્પિટલ પાસેથી જોઈએ છે કે કયા સંજોગોમાં મૃત્યુ થયું એનું એક્સપ્લેનેશન તમારી જે પણ ટીમ હોય જેમણે ઓપરેટ કર્યા છે એમને કહો, કાં તો રિટર્નમાં કાં તો આવીને અમને એક્સપ્લેન કરે કે જ્યારે દાખલ થયા ત્યારથી વિડિયોગ્રાફી કે ને એડમિટ થયા ત્યારથી મૃત્યુ થયું ત્યાં સુધીની શું થઈ આખી ગતિવિધિ હોસ્પિટલ દ્વારા એટલું અમે જાણવા માંગીએ છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ 1 અઠવાડિયા પછી આવ્યો, જે પણ ત્યાં મોકલા છે રાજકોટ ભાવનગર 1 અઠવાડિયા પછી આવે અમે જાણીએ છે. પણ 1 અઠવાડિયા પછી જે પણ રિપોર્ટ આવે ત્યાં સુધી એના પહેલા અમારે તમારી પાસેથી એક્સપ્લેનેશન જોઈએ છે બધાય કે એમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું. એટલે અત્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ થઈ ગયો છે, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, લાશ ત્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે જ્યાં સુધી અમને સંપૂર્ણ કોઈ ઓલું ન થાય કે કયા સંજોગોમાં એનું મૃત્યુ થયું છે. એટલે એ એક્સપ્લેનેશન તમારા તરફથી જોશે. બીજું બીજું શું કેવું છે હવે તમે કહો. બીજું કે એ જ અમારી માંગ છે કે આ રીતે આ ખાનગીકરણ જે હોસ્પિટલનું થયું છે એ અત્યારે આપણો મુદ્દો નથી. અત્યારે આપણો મુદ્દો આના રિલેટેડ શું છે એટલી વાત બીજો કરો. પ્રશ્ન એ છે કે જે આ સ્ટાફે આ બેનને જે ઓપરેશન કર્યું છે એના નામ અમારે જોઈએ. ઈ કીધું. પછી અમને આ શક છે કે જો અહીંથી તમે ભાવનગર મોકલ્યા છે અને ભાવનગર હોસ્પિટલમાં પણ અમને એવા રિપોર્ટ મળ્યા છે બેન કે અહીંથી ફોન ટ્રસ્ટીઓના મેનેજમેન્ટના ફોન ગયા છે કે ત્યાં કોઈ વસ્તુ થવી ન જોઈએ, અહીંયા પ્રશ્ન આવી રીતે થઈને ઊભો છે એટલે અમારી પર છાંટા ન ઉડે એટલે આવી રીતે ભાવનગર હોસ્પિટલમાં ફોન કરીને દેવામાં આવ્યો છે. એટલે અમે એટલી ઓલી રાખજો તૈયારીમાં કે અમે ભાવનગરના પીએમ ને લઈને અમે રાજકોટ PM રાજકોટમાં લઈ જશું કે જઈશું. જામનગર જશું રિપોર્ટ અને આવશે. મેનેજમેન્ટ ઉપર બેન કેસ થવો જોઈએ, મેનેજમેન્ટ ઉપર. ડોક્ટર તો છે ને કેસની વાત આપણે એટલા માટે અત્યારે નહીં કરીએ હા, હા. કારણ કે પહેલા આપણે એક્સપ્લેનેશન એટલું જોઈએ પણ છે આ કે બેન તો કયા આપણે ખરું ને, સંજોગોમાં મૃત્યુ આ બેન તો આપણે થયું ખરું ને કે ભાવનગરનો રિપોર્ટ ને મહિલાને લઈને આપણે રાજકોટ આપણે જવાની તૈયારીમાં છીએ. verify આપણે તૈયારીમાં verify છીએ. આપણે વેરીફાઈ બરાબર હા કે કોઈ પણ છે રિપોર્ટ આવે છે તો આપણે એને વેરીફાઈ કરીએ કે હા જે રિપોર્ટ છે એ તમારા મતે બરાબર છે. બરાબર છે. પ્રાઇવેટમાં ખરાઈ કરવું તો ખરાઈ કરશું. અમે એવું અત્યારે અમને ખાલી જાણવા તમારા મળ્યું તરફથી છે. એક્સપ્લેનેશન જોઈએ છે. શાંતિપૂર્વક અમે લોકો બહાર બેઠા છે. કેટલા દિવસમાં તમે આજે રિપોર્ટ આપો તો પછી આગળ કેમ કરવું ખબર પડે. કાલે કદાચ રિપોર્ટ આપો ડોક્ટરના નામ ને તો અમને આગળ માહિતી મળે. સાહેબ આપનું નામ ને ડેઝિગ્નેશન. મારું નામ ભરત તડુક છે ઓકે અને હું જનરલ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલનું મેનેજમેન્ટ જોઉં છું. ઓકે જે કાંઈ કેસ છે દાખલ થયા ત્યાંથી જે તમે કહો છો કે કોઈ જાતની જાણ નથી કરી એની એઝ પર રૂલ્સ હંમેશા કન્સેન્ટ લીધેલી હોય છે. પહેલું ઓપરેશન હોય, બીજું ઓપરેશન હોય, બ્લડ ચડાવવાનું જોડે હોય, હતા એમણે કીધું કે મને કશું જ પૂછ્યું નથી. એમને બ્લડ ચડાવવાનું હોય, એમને કોઈ એક્સપ્લેન કર્યું હોય કે ભાઈ હવે તમારું પેશન્ટ સિરિયસ છે અને વેન્ટિલેટર પર લેવાનું હોય તો પણ કન્સેન્ટ લેવાની હોય. એ દરેક વસ્તુ થયેલી છે. આ કેસમાં એડી દાખલ થયું છે, એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ. એમની પહેલાં કાલે 2 માંગણી હતી કે એડી દાખલ થાય અને ફોરેન્સિક પીએમ થાય, કારણ કે અહીંયાનું પીએમ ફોરેન્સિક પીએમ આપણે નથી થતું. તો ફોરેન્સિક પીએમ માટે આપણે હંમેશા અમરેલીથી ભાવનગર જતું હોય છે. એ એઝ પર નોર્મ્સ પોલીસ સ્ટેશનમાંથી સંપૂર્ણ પ્રક્રિયાઓ થયેલી છે.
હવે ફોરેન્સિક પીએમ થાય તો એવું ન હોય કે ખાલી બોડી ત્યાં જાય, એમનું એક એક પેપર પણ ત્યાં ગયું હોય. મેં બધા જ પેપર ઓલરેડી પોલીસ સ્ટેશનમાં સબમિટ કરાવેલા છે. એવું નથી કે મેં મારી પાસે રાખ્યા છે અને મારે દેવા જ પડે, કારણ કે ફોરેન્સિક પીએમ કરતાં પહેલાં પણ એ લોકો માટે જાણવું જરૂરી છે કે શું ગોતી રહ્યા છે. તો એ રિપોર્ટ્સ પણ અમે ત્યાં આપ્યા. મને કાંઈ નતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન. અને આવડો મોટો કાપો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. અમે જોયું, મેં ઉપર હતી હતી અને 3-4 ડોક્ટર ઉપર હાથ નાખીને નાખ્યો હોય. હાથ નાખી કેટલી બોટલ લોહી જોડાવી? 8 બોટલ. 8 બોટલ. બે વસત રાખતા. મારી મમ્મી થોડી ફાનમાં આવતા બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવી પૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે. એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા. ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે. કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી. અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ. કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી. તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડોક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડોક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે. હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે. અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે. મૃત્યુનું કારણ શંકાસ્પદ છે. અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય, એટલે એની પાકી તપાસ થાય. એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ. જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ, વિડીયોગ્રાફીથી. અને જે કંઈ કારણ આવે, કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય. એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી. સાહેબ, આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો છો, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે. 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય. એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે. અને ડોક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રી વાળા હોય છે, એક્સપિરિયન્સ વાળા હોય છે. એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે. અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય છે. એટલે ડોક્ટરો જે કામ કરે, એની જે કંઈ સારવાર કરે, એની જવાબદારી ડોક્ટરની પોતાની હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા. એટલે એ બધા ડોક્ટર અહીંયા 400-500 ડોક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે. ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે. પણ જે ડોક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય. તો સાહેબ, આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે. તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય. આ બનાવની જાણકારી આપી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી. એ પણ હું કહું છું, એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ. એટલે આપણે તો રાતની જાણ છે જ નહીં ને? રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ. એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવવા નથી, ઇમિડિયેટલી મને જાણ કરી. સાહેબ, આગેવાન દ્વારા અત્યારે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ. અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય અને બીજી સંસ્થામાં થાય. એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલથી થાય.